શ્રી ગણેશાય નમઃ. નમસ્કાર શ્રોતા મિત્રો, સ્વાગત છે તમારું ફરી એકવાર આપની ભક્તિ ચેનલ ખીમજી કાચરિયામાં. આજે આપણે વાત કરવાના છીએ એક એવા ઉત્સવની જે લાખો કરોડો ભક્તોના હૃદયમાં શ્રદ્ધા અને ભક્તિનો સાગર લહેરાવે છે. એ છે અષાઢ માસની રથયાત્રા, જેને જગન્નાથ રથયાત્રા તરીકે પણ ઓળખવામાં આવે છે. દર વર્ષે અષાઢ સુદ બીજના દિવસે ઓડિશાના પુરી ધામમાં ભગવાન જગન્નાથ, તેમના મોટા ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાના રથ પર બિરાજમાન થઈને નગરયાત્રાએ નીકળે છે. પરંતુ શું તમે જાણો છો કે આ પરંપરાનું મૂળ ક્યાં છે? આપણા પુરાણોમાં આનો ઉલ્લેખ ક્યાં જોવા મળે છે? તો ચાલો આજે એ જ જાણીએ. મિત્રો, રથયાત્રાનો સૌથી વિસ્તૃત અને પ્રમાણભૂત ઉલ્લેખ આપણને મળે છે સ્કંદ પુરાણમાં. સ્કંદ પુરાણમાં એક વિભાગને પુરુષોત્તમ ક્ષેત્ર મહાત્મય કહેવામાં આવે છે, જેમાં કપિલ સંહિતા નામનો ભાગ ખાસ કરીને પુરી ક્ષેત્ર, જગન્નાથજીના સ્વરૂપ અને તેમની યાત્રાનું વિગતવાર વર્ણન કરે છે. આ ઉપરાંત બ્રહ્મ પુરાણમાં પણ પુરુષોત્તમ ક્ષેત્ર એટલે કે પુરીની અને ભગવાનની નગરયાત્રાનું વર્ણન જોવા મળે છે. તેમાં ક્ષેત્રનો મહિમા, મંદિરની સ્થાપના અને ભક્તોના કલ્યાણ માટે ભગવાનના દર્શન આપવાની કથા વર્ણવેલી છે. ત્રીજો મહત્વનો સ્તોત્ર છે પદ્મ પુરાણ, જેમાં પણ સંબંધિત પ્રસંગોનો ઉલ્લેખ મળે છે. તો ચાલો હવે જાણીએ રથયાત્રા પાછળની કથા શું છે. પુરાણો અનુસાર ભગવાન જગન્નાથ પોતાના ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રની સાથે વર્ષમાં એક વખત પોતાના મુખ્ય મંદિરમાંથી બહાર નીકળીને ગુડિયા મંદિર તરફ પ્રયાણ કરે છે. આ યાત્રા દરમિયાન 3 વિશાળ રંગબેરંગી રથ તૈયાર કરવામાં આવે છે. ખાસ વાત એ છે કે આ રથ દર વર્ષે નવેસરથી લાકડામાંથી બનાવવામાં આવે છે અને હજારો ભક્તો ભેગા મળીને દોરડા વડે આ રથને ખેંચે છે. એવી માન્યતા છે કે જે ભક્ત આ રથ ખેંચવામાં ભાગ લે છે તેમને મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ ઉપરાંત એક રસપ્રદ પરંપરા છે. યાત્રા શરૂ થતાં પહેલાં પુરીના રાજા પોતે સોનાની સાવરણી વડે રથ માર્ગને સાફ કરે છે, જેને છેરા પહરા કહેવામાં આવે છે. આ ક્રિયા દર્શાવે છે કે ભગવાનની સામે રાજા હોય કે સામાન્ય માણસ, બધા સમાન છે. મિત્રો, રથયાત્રાનું આધ્યાત્મિક મહત્ત્વ ખૂબ ઊંડું છે. એવું કહેવાય છે કે સામાન્ય રીતે ભક્તોએ મંદિરમાં જઈને ભગવાનના દર્શન કરવા પડે છે, પરંતુ રથયાત્રા દરમિયાન ભગવાન સ્વયં પોતાના ભક્તોના દ્વારે શેરીઓમાં આવે છે. આ એ વાતનું પ્રતીક છે કે ભગવાન કોઈ ભેદભાવ રાખતા નથી. ગરીબ હોય કે અમીર, ઉચ્ચ હોય કે નીચ, દરેકને સમાન રીતે દર્શન અને આશીર્વાદ આપે છે. ધાર્મિક ગ્રંથોમાં એવું પણ કહેવાયું છે કે
રથયાત્રામાં ભાગ લેવાથી, રથને સ્પર્શ કરવાથી કે માત્ર દર્શન કરવાથી પણ પુણ્યની પ્રાપ્તિ થાય છે અને જન્મ મરણના ચક્રમાંથી મુક્તિ મળે છે. આજે આ પરંપરા માત્ર પુરીમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ધામધૂમથી ઉજવાય છે. અમદાવાદની રથયાત્રા પણ ભારતની સૌથી મોટી અને પ્રખ્યાત યાત્રાઓમાંની એક ગણાય છે. તો મિત્રો, આજે આપણે જાણ્યું કે અષાઢ માસની રથયાત્રાનો ઉલ્લેખ મુખ્યત્વે સ્કંદ પુરાણ, બ્રહ્મ પુરાણ અને પદ્મ પુરાણમાં જોવા મળે છે. આ યાત્રા માત્ર એક ધાર્મિક ઉત્સવ નથી પરંતુ સમાનતા, ભક્તિ અને પ્રેમનો સંદેશ આપતી એક દિવ્ય પરંપરા છે. આશા છે કે તમને આ માહિતી ગમી હશે. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, કોમેન્ટમાં તમારો અભિપ્રાય જણાવો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો, જેથી આપણી આ જ્ઞાન યાત્રા આગળ વધતી રહે. જય જગન્નાથ. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને આ રીતે સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પર દબાવો.